विद्यार्थी मित्रों, हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापाडी ધોરણ 10 ચેપ્ટર નંબર 3 આપણે રિવિઝન કરીએ છીએ। તો એમાં હવે આપણે આગળ જોઈએ આયનીય સંયોજનો વિશે જોતા હતા, બરાબર। તો એમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ આયનીય સંયોજનના ગુણધર્મ। પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે, બરાબર, કે આયનીય સંયોજનના ગુણધર્મ સમજાવો, બરાબર। તો તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે પહેલાં તો કે આયનીય સંયોજનના જે ગુણધર્મ છે એ કેટલા છે। તો આયનીય સંયોજનના ગુણધર્મ 4 ગુણધર્મ છે। પહેલું ભૌતિક સ્વભાવ, બીજો ગુણધર્મ છે એનો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજો એનો ગુણધર્મ છે દ્રાવ્યતા અને ચોથો એનો ગુણધર્મ છે વિદ્યુતનું વહન, બરાબર। તો આ ચાર ગુણધર્મ વિશે સમજૂતી આપવાની રહેશે, બરાબર। તો ભૌતિક સ્વભાવમાં શું આવશે, તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે, એના કારણે જે આયનીય સંયોજનો હોય છે એ કેવા હોય છે, થોડા સખત હોય છે, બરાબર। આયનીય સંયોજનો એટલે કે મીઠુંનું ઉદાહરણ આપણે આપણી આંખ સમક્ષ રાખવાનું, બરાબર। મીઠુંને આપણે આંગળી વડે દબાવશું તો શું છે, નરમ નથી, કેવું લાગશે આપણને, સખત લાગશે, બરાબર। તેનું કારણ શું છે, તો એમાં Na+ અને Cl- એકબીજા સાથે જોડાય છે, બરાબર, અને એના કારણે આયનીય સંયોજન કહેવાય છે એને, બરાબર, અને એના કારણે કેવા છે, સ્વભાવે સખત હોય છે, અને આ સંયોજનો કેવા હોય છે, બરડ હોય છે, એટલે કે વધારે જો આપણે દબાણ આપશું તો એ એના ટુકડા થઈ જતા હોય છે, બરાબર। બીજો એનો ગુણધર્મ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ। તો જે આ આયનીય સંયોજનો હોય છે એ આયનીય સંયોજનો વચ્ચે જે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે એ તોડવા માટે આપણને વધારે ઊર્જાની જરૂર પડતી હોય છે, બરાબર, અને આથી જ આયનીય સંયોજનોના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય છે કેવા હોય છે, ઊંચા હોય છે। ત્યારબાદ દ્રાવ્યતા જોઈએ તો આયનીય સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે। તમે મીઠુંને પાણીમાં નાખશો તે ઓગળી જશે, બરાબર, એટલે સામાન્ય રીતે શેમાં દ્રાવ્ય હોય છે, પાણીમાં દ્રાવ્ય હોય છે, બરાબર। પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા જે કાર્બનિક દ્રાવકો હોય છે એમાં એ દ્રાવ્ય થતું નથી, એટલે કે અદ્રાવ્ય હોય છે। ત્યારબાદ વિદ્યુતનું વહન જોઈએ, બરાબર। તો દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે, બરાબર, એટલે કે આપણે જો મીઠાનું દ્રાવણ બનાવશું તો એ મીઠાના દ્રાવણમાં જે વીજભારિત કણો મુક્ત થાય છે, એટલે કે Na+ અને Cl-, બરાબર, તો એ Na+ અને Cl- ની જે ગતિશીલતા હોય છે એના કારણે વિદ્યુતનું શું થાય છે, વહન થાય છે, બરાબર। એટલે આયનીય સંયોજનોના પાણીમાં બનેલા દ્રાવણ આયનો ધરાવે છે, બરાબર, અને આથી દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે તો આયનો વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે અને પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુતનું કેવું હોય છે, સુવાહક હોય છે, બરાબર। પરંતુ જો ઘન અવસ્થામાં, બરાબર, એટલે કે ડાયરેક્ટ મીઠું જ લઈએ આપણે, મીઠુંનું દ્રાવણ નહીં બનાવીએ તો શું થશે, તો ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી। કેમ, તો તે સમયે NaCl, બરાબર, એ ધન આયન અને ઋણ આયન એમાં હોતો નથી, તેઓ એક સંયોજન સ્વરૂપે હોય છે, બરાબર। તો એના કારણે શું થાય છે, તો એમાં આયનીઓ છૂટા ન પડતા હોવાના કારણે તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી, બરાબર। માટે અહીંયા આપણે લખી શકીએ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર થવાનું શક્ય નથી, જ્યારે આયનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં જ વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આયનીય સંયોજનોને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે એ તૂટી જાય છે અને પીગળેલી અવસ્થામાં આયનોનું શું થાય છે, સ્થાનાંતર શક્ય બનતું હોય છે, માટે તેઓ વિદ્યુતનું વહન કરી શકે છે, બરાબર। હવે પરીક્ષામાં તમને બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો, બરાબર, અને મેં ટેસ્ટમાં લખ્યો પણ હતો, કેટલાકે સાચો જવાબ આપ્યો હતો અને કેટલાકનો ખોટો હતો, બરાબર।
तो जो परीक्षा में आ प्रश्न पूछाय तो ये केवी रीते लखो तो सोडियम ऑक्सीजन और मैग्नेशियम नी इलेक्ट्रॉन बिंदु रचना लखो एवं तमने कीधेलुं छे बराबर। तो सोडियम एटले के एनी संज्ञा शुं छे तो Na बराबर। एनी संज्ञा शुं छे Na तो एनी इलेक्ट्रॉन रचना शुं थशे 2 8 1 बराबर। एनी इलेक्ट्रॉन रचना 2 8 छे 1 छे ने तमने पूछेलुं शुं छे इलेक्ट्रॉन बिंदु रचना लखो एटले इलेक्ट्रॉन बिंदु रचना लखो एवुं पूछाय एटले तमारे इलेक्ट्रॉन ज दर्शाववाना होय छे बराबर। एटले धारो के आ केंद्र छे तो केंद्रनी फरते पहली कक्षा में तमारे केटला इलेक्ट्रॉन दर्शाववाना 2 इलेक्ट्रॉन दर्शाववाना आ रीते बराबर। त्यारबाद बीजी कक्षा में केटला इलेक्ट्रॉन दर्शाववाना 8 इलेक्ट्रॉन दर्शाववाना 1 2 3 4 5 6 7 8 अने छेल्ली कक्षा में केटला इलेक्ट्रॉन छे तो 1 इलेक्ट्रॉन छे तो ए तमारे दर्शाववानुं रहेशे आ रीते बराबर। अहींया मैं राउंड नथी कर्युं तमे राउंड करी शको आ रीते बराबर। तो आ रीते आपणे इलेक्ट्रॉन बिंदु रचना दर्शावी शकीए छीए बराबर। आ सोडियमनी थई पण जो तमने सोडियम प्लस नी इलेक्ट्रॉन रचना पूछाय तो सोडियम प्लस एटले के धन आयन छे तो धन आयन क्यारे बने ज्यारे छेल्ली कक्षा में रहेलो एक आयन गुमावी दे त्यारे बराबर। एटले एनी इलेक्ट्रॉन रचना जे छे केवी थशे 2 8 बराबर। तो त्यारे जो तमे इलेक्ट्रॉन बिंदु निरूपण दर्शावो तो त्यारे तमारे पहली कक्षा में 2 इलेक्ट्रॉन और बीजी कक्षा में 8 इलेक्ट्रॉन आटलुं ज दर्शाववानुं होय छे। जे छेल्ली कक्षा में 1 इलेक्ट्रॉन रहे छे ए दर्शाववानो रहेतो नथी। ख्याल आई गयो। तो आ रीते आपणे इलेक्ट्रॉन बिंदु निरूपण दर्शावी शकीए। ए ज रीते तमे मैग्नेशियमनुं पण दर्शावी शको छो। मैग्नेशियमनो परमाणु क्रमांक छे 12 अने एनी इलेक्ट्रॉन रचना थशे 2 8 2 बराबर। अने ए ज रीते तमे ऑक्सीजननुं पण दर्शावी शको छो। ऑक्सीजननो परमाणु क्रमांक छे 8 अने एनी इलेक्ट्रॉन रचना थशे 2 6 बराबर। तो आ रीते आपणे इलेक्ट्रॉन बिंदु निरूपण दर्शावी शकीए छीए बराबर। पछी एमां ज बीजो प्रश्न एवो पण पूछाय कि इलेक्ट्रॉनना स्थानांतर द्वारा बीजो प्रश्न एवो पण पूछाई शके के इलेक्ट्रॉनना स्थानांतर द्वारा N2O अने MgO बराबर N2O अने MgO नुं निर्माण समझावो बराबर। तो N2O एटले के सोडियमना 2 अने ऑक्सीजननो 1 परमाणु बराबर। आपणे N2O नुं निर्माण जोईए तो अहींया Na अहींया Na अने अहींया O लखीए बराबर। तो सोडियमनी जे बाह्य कक्षा है बाह्य कक्षा में केटला इलेक्ट्रॉन रहेला है 1 इलेक्ट्रॉन एटले अहींया 1 इलेक्ट्रॉन आवशे अने अहींया 1 इलेक्ट्रॉन आवशे बराबर। अने ऑक्सीजन है तो ऑक्सीजननी बाह्य कक्षा में 6 इलेक्ट्रॉन रहेला है आ रीते बराबर। तो ऑक्सीजन ने 2 इलेक्ट्रॉन खूटे है अने सोडियम पास 1 इलेक्ट्रॉन शू है वधारानो है बराबर। एटले आज सोडियम पासेनो 1 इलेक्ट्रॉन है ए सोडियम कोने आपशे ऑक्सीजन ने आपशे आ रीते ओके। एटले अहींया आपणने जे मळशे ए शुं मळशे तो अहींया 1 इलेक्ट्रॉन घुमावे एटले Na+ बने अहींया पण Na 1 इलेक्ट्रॉन घुमावे एटले Na+ बनशे बराबर। अने एनी साथे ऑक्सीजन है तो ऑक्सीजन पासे 6 इलेक्ट्रॉन है ज अने 1 इलेक्ट्रॉन ए कोनी पासेथी मेळवे छे तो सोडियम पासेथी बराबर। एटले 2 इलेक्ट्रॉन ए मेळवे छे एटले -2 ओके। एटले आपणने मळशे Na2O बराबर। तो N2O नुं निर्माण लखो तो आ रीते आपणे लखी शकीए। ए ज रीते मैग्नेशियम ऑक्साइड बराबर तो Mg तो Mg पासे बाह्य कक्षा में 2 इलेक्ट्रॉन है बराबर। अने ऑक्सीजन ने पण केटला इलेक्ट्रॉन खूटे है तो ऑक्सीजन ने पण 2 इलेक्ट्रॉन खूटे है बराबर। तो बंने इलेक्ट्रॉन मैग्नेशियम कोने आपी देशे ऑक्सीजन ने आपी देशे एटले अहींया मैग्नेशियम +2 अने ऑक्सीजन -2 थशे बराबर। एटले आपणने मळशे MgO
ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે એનું નિર્માણ સમજાવી શકીએ. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણને એવું પૂછી શકાય, આપણે ધાતુનું નિષ્કર્ષણ શીખી ગયેલા છે, બરાબર? તો ધાતુના નિષ્કર્ષણમાં જે ધાતુના નિષ્કર્ષણ જે આપણે શીખેલા છે એમાં મેં તમને ચાર્ટ સ્વરૂપે પણ દર્શાવેલું છે, બરાબર? તો એ ચાર્ટ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય, પ્રશ્ન પૂછી શકાય કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો, બરાબર? તો ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટે પહેલાં તો આપણને ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે. તો ધાતુના નિષ્કર્ષણ માટે આપણે શેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ? તો જે તે ધાતુની જે કાચી ધાતુ હોય છે એમાંથી, બરાબર? એટલે પહેલાં તો આપણને શું જોઈશે? કાચી ધાતુ જોઈશે. એ કાચી ધાતુને આપણે અયસ્ક તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર? તો તમે અયસ્ક પણ લખી શકો છો. પછી એ કાચી ધાતુ મેળવીશું, એ કાચી ધાતુનું શું કરવામાં આવશે? તો એમાંથી કેટલીક અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે, બરાબર? એટલે કે એનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખીએ અયસ્કનું સંકેન્દ્રીકરણ, અથવા તો તમે લખી શકો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, બરાબર? ત્યારબાદ સંકેન્દ્રીકરણ કર્યા બાદ આપણને જે ધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું છે એ ધાતુઓ કેવી ધાતુઓ છે? સક્રિય ધાતુ છે, ઊંચી સક્રિય ધાતુ છે, મધ્યમ સક્રિય ધાતુ છે. એના આધારે એના 3 ભાગ પડે છે, બરાબર? તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ત્રીજું હશે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો એમાંથી આપણે શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવી શકીએ? તો એમાંથી આપણે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું પીગળેલી જે અયસ્ક હોય છે એ પીગળેલી અયસ્કનું આપણે વિદ્યુત વિભાજન કરીએ, બરાબર? એટલે કે આ જે ઊંચી સક્રિય ધાતુનું આપણે વિદ્યુત વિભાજન દ્વારા એમાંથી શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ, બરાબર? અને નીચી સક્રિય ધાતુ હોય તો નીચી સક્રિય ધાતુ જો સલ્ફાઇડયુક્ત હોય, સલ્ફાઇડયુક્ત અયસ્ક, બરાબર? તો એનું આપણે શું કરવું પડશે? ભુંજન કરવું પડશે. અને ભુંજન વિશે પણ આપણે શીખેલા છે. ભુંજન કોને કહેવામાં આવશે? તો ભુંજન એટલે ભુંજનની વ્યાખ્યા શું હશે? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં જો સખત ગરમ કરવામાં આવે તો તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે, બરાબર? એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને જો સખત ગરમ કરવામાં આવે હવાની હાજરીમાં તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ભુંજન કહેવામાં આવે છે, બરાબર? તો અહીંયા જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય છે અને એ જો સલ્ફાઇડયુક્ત હોય તો કઈ પ્રક્રિયા કરવામાં આવશે? ભુંજનની, બરાબર? અને એનામાંથી જે આપણને ધાતુ ઓક્સાઇડ મળે છે એમાંથી આપણને ધાતુ મળે છે, બરાબર? અને એ ધાતુમાં પણ થોડી ઘણી અશુદ્ધિઓ બાકી રહેલી હોય છે. એ અશુદ્ધિઓ ધાતુનું શુદ્ધિકરણ દ્વારા દૂર કરવામાં આવતી હોય છે, બરાબર? અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. ત્યારબાદ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં 2 પ્રકારની હોઈ શકે. એક તો કાર્બોનેટયુક્ત અને બીજી છે સલ્ફાઇડયુક્ત, બરાબર? જો કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તો એનું કેલ્સિનેશન કરવામાં આવે છે અને જો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એનું ભુંજનની પ્રક્રિયા કરવામાં આવશે, બરાબર? ભુંજનની પ્રક્રિયા કોને કહેવાય? એ તો આપણે જોઈ જ ગયા છે. કેલ્સિનેશન કોને કહેવામાં આવશે? તો જો કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો તેનું પણ શેમાં રૂપાંતર થાય? ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, બરાબર? તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે?
કેલ્સિનેશન કહેવામાં આવે છે। બરાબર, એટલે કે ભૂંજનની પ્રક્રિયા લઈએ કે કેલ્સિનેશનની પ્રક્રિયા લઈએ, બંનેમાં શું થાય છે તો હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અને એનું શેમાં રૂપાંતર થાય છે? ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। બરાબર, પણ કેલ્સિનેશન ક્યારે કરવામાં આવશે? જ્યારે જે અયસ્ક લીધેલી છે, અયસ્ક કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય ત્યારે, અને ભૂંજન ક્યારે કરવામાં આવે? જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લીધેલી હોય ત્યારે। બરાબર, ત્યારબાદ જે આ ધાતુ ઓક્સાઇડ આપણને મળે છે એ ધાતુ ઓક્સાઇડનું આપણે રિડક્શન દ્વારા એમાંથી આપણે ધાતુ મેળવી શકીએ છીએ। બરાબર, રિડક્શન દ્વારા ધાતુ મેળવીએ છીએ। બરાબર, પણ એ જે ધાતુ હોય છે એમાં પણ થોડી ઘણી અશુદ્ધિઓ બાકી રહી ગયેલી હોય છે, એ અશુદ્ધિઓને શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે અને એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવતી હોય છે। બરાબર, તો આ રીતે આપણે આખો ચાર્ટ દર્શાવી શકીએ છીએ। બરાબર, અને આ ચાર્ટને આધારે જ આપણે આની જે થિયરી છે એ પણ લખી શકીએ છીએ। બરાબર, તમને પરીક્ષામાં પૂછી શકાય કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો। બરાબર, નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ એટલે આ આવશે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ। બરાબર, તો એમાં આપણે જે ચાર્ટ લખ્યો છે એ ચાર્ટના આધારે જ અહીંયા તમારે લખવાનું રહેશે। બરાબર, મતલબમાં એમાં તમારે ઉદાહરણ દર્શાવવાના રહેશે કે ધારો કે સીનના બાર છે। બરાબર, સીનના બાર જેની સંજ્ઞા છે HgS અને એ કોની કાચી ધાતુ છે? તો સીનના બાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। ખાસ ધ્યાન રાખો, શેની ધાતુ છે? મર્ક્યુરીની કાચી ધાતુ છે। બરાબર, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે તો શું મળે છે? તો મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે। બરાબર, એટલે તમારે સમીકરણ દર્શાવવાનું રહેશે HgS + O2 gives HgO + SO2। હવે સમીકરણ સંતુલિત કરવાનું રહેશે। બરાબર, ત્યારબાદ જે HgO મળે છે એ HgOનું ગરમ કરવામાં આવે છે। બરાબર, આ જે ધાતુ મળી છે એને આપણે ગરમ કરશું તો અહીંયાથી શું મળશે? Hg + O2। બરાબર, એટલે કે મર્ક્યુરી વત્તા ઓક્સિજન વાયુ મળે છે। બરાબર, તો આ રીતે એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ। ઓકે, એ જ પ્રમાણે તમે કોપર સલ્ફેટનું ઉદાહરણ પણ લઈ શકો છો। બરાબર, ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પૂછી શકાય કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। બરાબર, એટલે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ। બરાબર, તો તેમાં પણ તમે આ ચાર્ટને આધારે લખી શકો છો કે મધ્યમ સક્રિયતા ધાતુ તરીકે કઈ ધાતુ આવી શકે? તો લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્યમ સક્રિય ધાતુ છે અને આ ધાતુઓ તમને કુદરતમાં સલ્ફાઇડ રૂપે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળી આવતી હોય છે। બરાબર, તો સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધારે સરળ છે। બરાબર, અને એટલા માટે શું કરવામાં આવશે? તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે છે અને એ પ્રક્રિયાને ભૂંજન કહેવાય, અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ઓક્સાઇડ મળે છે, તો એને આપણે કેલ્સિનેશન કહીશું। બરાબર, બંનેની તમારે પ્રક્રિયા દર્શાવવાની રહેશે। બરાબર, ભૂંજનની પ્રક્રિયા, તો ભૂંજનની પ્રક્રિયા દર્શાવવા માટે આપણે ઝીંક સલ્ફાઇડ લઈ લઈએ તો ZnS + O2 gives શું મળશે? તો ZnO + SO2। સમીકરણ સંતુલિત કરશું, અહીંયા 2 વડે ગુણવા પડશે, અહીંયા પણ 2 વડે અને અહીંયા પણ 2 વડે, આ રીતે। ઓકે, એ જ રીતે કેલ્શિયમની પ્રક્રિયા જોઈએ કેલ્સિનેશનની, તો ZnCO3 સોલિડ ગરમ કરીએ તો ZnO ઝીંક ઓક્સાઇડ વત્તા CO2 ગેસ મળે છે। બરાબર, તો આ રીતે બંને ભૂંજનની અને કેલ્સિનેશનની પ્રક્રિયા તમારે ઉદાહરણ સહિત દર્શાવવાની રહેશે। ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછી શકાય કે સક્રિયતા શ્રેણીના ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ। બરાબર, તો એમાં પણ આ જે ચાર્ટ છે એના આધારે તમે લખી શકો છો, ઉદાહરણ સહિત સમજાવી શકો છો। ત્યારબાદ બીજો એક પ્રશ્ન એ પૂછી શકાય કે થર્મિટની પ્રક્રિયા
પ્રક્રિયા સમજાવો. બરાબર, તો થર્મિટની પ્રક્રિયા શું છે? તો આપણે શીખી ગયેલા છે કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી શું કરે છે? વિસ્થાપિત કરે છે. બરાબર, અને આવી જે વિસ્થાપન પ્રક્રિયા હોય છે કેવી હોય છે? ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. બરાબર, અને ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે, અને એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? થર્મિટની પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપણને આપેલું જ છે કે ફેરિક ઓક્સાઇડ અથવા તો આયર્ન ઓક્સાઇડનું એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીં આપણે લખીએ Fe2O3 + Al, તો શું મળશે? Al2O3 + Fe. સમીકરણ સંતુલિત કરવાનું રહેશે. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? થર્મિટની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એક આઈએમપી પ્રશ્ન આવે છે, પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર, અને એ છે ધાતુઓનું શુદ્ધિકરણ. ધાતુઓનું શુદ્ધિકરણ. બરાબર, તો એ ધાતુઓનું શુદ્ધિકરણમાં આઈએમપી પ્રશ્ન પૂછી શકાય કે ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. બરાબર, તો અહીંયા આપણે શીખી જ ગયેલા છે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. બરાબર, તો આ જે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ હોય છે એ કઈ ધાતુ માટે વાપરવામાં આવતી હોય છે એ પહેલાં લખવાનું રહેશે તમારે. તો કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી જે ધાતુઓ હોય છે એ ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વાપરવામાં આવતી હોય છે. બરાબર, અને આ જે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ છે એ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વધારે પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. બરાબર, તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો એક અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ધાતુનો સળિયો અથવા તો પટ્ટી આપણે કહીએ એને કેથોડ તરીકે લેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે લઈએ અને આપણે કેથોડ તરીકે લઈએ અને આને આપણે એનોડ તરીકે લઈએ. બરાબર, કેથોડ એટલે કે શુદ્ધ ધાતુની પટ્ટી અને એનોડ એટલે કે અશુદ્ધ ધાતુની પટ્ટી. બરાબર, એનોડ અને કેથોડને ધાતુના ક્ષારના દ્રાવણના વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે કે એને એક પાત્રમાં મૂકવામાં આવે છે, તેમાં ધાતુના ક્ષારનું દ્રાવણ લેવામાં આવતું હોય છે અને એમાં એનોડ અને કેથોડને ડુબાડવામાં આવતા હોય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનની શું કરવામાં આવે છે? ગોઠવણી કરવામાં આવે છે. બરાબર, મેં અહીંયા રફલી આકૃતિ દોરી છે. તમે પરીક્ષામાં જો પૂછાય તો વ્યવસ્થિત આકૃતિ દોરવાની રહેશે. બરાબર, ત્યારબાદ શું કરવામાં આવે છે? તો એ બંને વિદ્યુત ધ્રુવો પર એનોડ અને કેથોડ શું કરવામાં? વિદ્યુત પ્રસાર કરવામાં આવે છે. બરાબર, એટલે કે અહીંયાથી આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. બરાબર, અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી શું થાય છે? તો એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. બરાબર, આ જે એનોડ છે એનોડમાંથી અશુદ્ધ ધાતુ એ શેમાં ઓગળે છે? વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે, અને વિદ્યુત વિભાજ્યમાંથી ક્યાં જાય છે? તો સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. બરાબર, એટલે કે અહીંયાથી ધારો કે અહીંયા આપણે કોપરનો અશુદ્ધ સળિયો લીધો છે, તો અહીંયાથી કોપર છૂટું પડે છે. બરાબર, અને એ કોપર ક્યાં જમા થાય છે? તો કેથોડ ઉપર જમા થાય છે. બરાબર, માટે અહીંયા જે આપણને સમીકરણ મળશે એ સમીકરણ શું મળશે? તો એનોડ પર આપણને મળશે Cu સોલિડ. બરાબર, આ છે એ કેવું છે? અશુદ્ધ છે. તો એ Cu સોલિડ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે એટલે એનું રૂપાંતર શેમાં થાય? Cu+2 ધન આયનમાં રૂપાંતર થાય છે. બરાબર, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. અને કેથોડ પર, તો કેથોડ ઉપર એ ક્યાંથી જાય? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી કેથોડ ઉપર જાય એટલે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. આ આપણને જે મળશે એ કેવી મળશે? શુદ્ધ ધાતુ મળે છે. બરાબર, એટલે આપણે જો કુલ પ્રક્રિયા લખવી હોય તો કુલ પ્રક્રિયા બરાબર શું લખાય?
તો અહીંયાથી બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, આ Cu+2 કેન્સલ થઈ જાય, બરાબર. તો Cu અશુદ્ધ ગીવ્સ શું મળશે? Cu શુદ્ધ, બરાબર. તો આ થઈ આપણી કુલ પ્રક્રિયા. ઓકે, તો આ જે થિયરી છે એકદમ સરળ છે અને પરીક્ષામાં પૂછાય એવી છે. આ એમપી છે, બરાબર. ખાસ આપણે મોડે કરવી, બરાબર. અને આ જે દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે એ શું થાય છે, ક્યાં જાય છે? તો દ્રાવણમાં જાય છે, બરાબર. અહીંયા અશુદ્ધ એનોડનો જે સળિયો લીધેલો છે તો એ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પીગળે છે તો એમાં અશુદ્ધિઓ રહેલી હોય છે, બરાબર. તો અશુદ્ધિઓ બે પ્રકારે હશે, દ્રાવ્ય સ્વરૂપે પણ હશે અને અદ્રાવ્ય સ્વરૂપે પણ હશે, બરાબર. જો દ્રાવ્ય સ્વરૂપે હશે તો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે આપણે એમાં એ દ્રાવ્ય થઈ જશે, બરાબર. પણ જો અદ્રાવ્ય હશે તો એ એનોડની નીચે, બરાબર, એનોડનો જે આપણે સળિયો લીધેલો છે એ સળિયાની નીચે શું થાય છે? જમા થાય છે અથવા તો એકઠી થાય છે, બરાબર. એટલે એને શું કહેવામાં આવશે? એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આ થિયરી પૂર્ણ થાય છે. હવે બીજો પ્રશ્ન તમને પૂછી શકાય ક્ષારણ વિશે. તો ક્ષારણ વિશે આપણે આગલા ચેપ્ટરમાં પણ શીખી ગયેલા છે, બરાબર. તો તમને ખાસ કરીને ક્ષારણ વિશે એવું પૂછી શકાય કે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય? તો આપણને ખબર જ છે કે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે આપણે કયા ઉપાય કરીએ? એક તો રંગ લગાવીએ છીએ, તેલ લગાવીએ છીએ, ગ્રીઝ લગાવીએ છીએ, અથવા તો લોખંડનું ગેલ્વેનાઇઝિંગ કરીએ છીએ, બરાબર. અથવા તો એનું ક્રોમ પ્લેટિંગ કરી શકાય, એનોડીકરણ કરી શકાય, બરાબર. અથવા તો એની મિશ્ર ધાતુ બનાવી શકાય, બરાબર. અને આ રીતે આપણે લોખંડનું ક્ષારણ અટકાવી શકીએ છીએ, બરાબર. તો આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછી શકાય. ત્યારબાદ હવે આવશે મિશ્ર ધાતુ, બરાબર. તો મિશ્ર ધાતુ પણ આઈએમપી પ્રશ્ન છે. મિશ્ર ધાતુ કોને કહેવામાં આવશે, બરાબર. તો ખાસ એની વ્યાખ્યા આવડવી જોઈએ. મિશ્ર ધાતુ એટલે શું? તો મિશ્ર ધાતુ એટલે શું થશે? તો એની વ્યાખ્યા છે કે 2 કે તેથી વધુ ધાતુઓ અથવા અધાતુઓના સમાંગ મિશ્રણને શું કહેવામાં આવશે? મિશ્ર ધાતુ કહેવામાં આવે છે, બરાબર. અને મિશ્ર ધાતુના ઉદાહરણ આવશે તો બ્રાસ છે, બ્રોન્ઝ, સૌરસ મિશ્ર ધાતુ, બરાબર. એ બધા શું છે? સ્ટેનલેસ સ્ટીલ છે, એ બધા મિશ્ર ધાતુના ઉદાહરણ છે, બરાબર. તો અહીંયા તમને ટૂંક નોંધ પૂછી શકાય, મિશ્ર ધાતુ ટૂંક નોંધ લખો, બરાબર. તો મિશ્ર ધાતુ શા માટે બનાવવામાં આવે છે? તો મિશ્ર ધાતુ એટલા માટે બનાવવામાં આવે છે કે તેમાં આપણે આપણી ઈચ્છા અનુસાર એના ગુણધર્મમાં બદલાવ કરી શકીએ છીએ, બરાબર. એટલે કે ઈચ્છિત ગુણધર્મમાં સુધારા કરી શકીએ છીએ, બરાબર. અહીંયા દાખલા તરીકે લોખંડ લીધેલું છે તો લોખંડને આપણે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. અને તે ક્યારેય પણ શુદ્ધ અવસ્થામાં આપણે વાપરી શકતા નથી, કારણ કે એને કાટ લાગી જતો હોય છે, બરાબર. અને આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય, એટલે કે એને ખેંચી શકાય. પરંતુ જો થોડા પ્રમાણમાં એમાં કાર્બન ઉમેરવામાં આવે તો એ સખત અને મજબૂત બની જાય છે, બરાબર. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે, જેના વાસણો આપણે ઘરે વાપરીએ છીએ, જેના પર કાટ લાગતો નથી, બરાબર. પછી લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય છે. ટૂંકમાં કોઈ પણ ધાતુ હોય જેને જો બીજો કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તે બનતા પદાર્થના ગુણધર્મમાં શું થાય છે? ફેરફાર આવે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? મિશ્ર ધાતુ કહીએ છીએ, બરાબર. જો આ મિશ્ર ધાતુ પૈકીની કોઈ એક ધાતુ મર્ક્યુરી હોય તો ત્યારે જે મિશ્ર ધાતુ આપણને મળે છે ને સૌરસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એમાલ્ગમ અથવા તો સૌરસ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઝિંક Hg, ZnHg, બરાબર. તો ઝિંક સૌરસ, ઝિંક એમાલ્ગમ તરીકે એને ઓળખાય છે. અને આ જે મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં કેવા હોય છે? ઓછા હોય છે. ઓકે, તો આ થઈ મિશ્ર ધાતુની ટૂંક નોંધ, બરાબર. તમારે ઉદાહરણ સહિત વિસ્તૃત માર્ક જેટલા માર્કમાં પૂછાય એ પ્રમાણે 3 માર્કમાં પૂછાય તો 3 માર્કને આધારે અને 4 માર્કમાં પૂછાય તો 4 માર્કના આધારે લખવાની રહેશે.
ત્યારબાદ બીજો પ્રશ્ન એ પણ પૂછી શકાય કે શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનામાં શું ફેર છે, કયા પ્રકારનું સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે, બરાબર. તો આપણને દરેકને ખબર છે શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટનું સોનું, જે કેવું હોય છે, ખૂબ જ નરમ હોય છે, બરાબર. તેમાંથી આભૂષણો આપણે બનાવી શકતા નથી. જ્યારે 22 કેરેટ જે સોનું હોય છે, 22 કેરેટ સોનુંમાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ શું હોય છે, અશુદ્ધિ હોય છે. અશુદ્ધિ તરીકે કોપર અથવા તો ચાંદી એમાં મિશ્રણ કરેલું હોય છે, બરાબર. જે કેવું હોય છે, સખત હોય છે અને એના પરિણામે આપણે 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે આપણે વાપરી શકીએ છીએ, કારણ કે એ સખત હોય છે, બરાબર. તો આ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય. અહીંયા ચેપ્ટર નંબર 3 રિવિઝન આપણું પૂર્ણ થાય છે. અહીં ચેપ્ટર નંબર 3માં તમને આપણે ધાતુના ભૌતિક ગુણધર્મ અને અધાતુના ભૌતિક ગુણધર્મ પણ જોયા છે, એના રાસાયણિક ગુણધર્મ પણ જોયા છે, બરાબર. તો એના આધારે તમને એનો તફાવત પણ પૂછી શકાય, બરાબર, કે ધાતુ તત્વ અને અધાતુ તત્વનો તફાવત લખો, બરાબર. તો તમે રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મના આધારે તફાવત લખી શકો છો. પણ જો તમને એવું કીધેલું હોય કે ભૌતિક ગુણધર્મના આધારે તફાવત લખો, તો તેમાં પછી રાસાયણિક ગુણધર્મ આવશે નહીં, બરાબર. તમે લખશો તો ખોટું કહેવાશે. ખ્યાલ આવ્યો? એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્ન ખાસ સમજીને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ.